જો તે જમવાનું બધું બની જાય, બધું બનવામાં વાર ન લાગે. તો પહેલા આ વસ્તુ લઈને તાર વિચાર આવે યાર કેટલી ગરમી. હમણાં તો દેખાતા જ નતા ચા પીતા પીતા બંધ કરી દીધો તો કે હું ના બંધાણી થઈ ગયા દર્શનની. હનુમાન દાદા ઘરે એક્શન મારો સજાઈ થાય છે મને ગરમી ની બનાવી સારે શું વાત છે? ગાંઠિયા મરચા કઢી ગરમા ગરમ ગાંઠિયા ખાવા છે ને લાઠિયા છે તો લાઠિયા છે ને એટલે અમે ગાંઠિયા બહુ ખાઈ છે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ બ્લોગમાં. અને આજના બ્લોગની શરૂઆત થાય છે એક મસ્ત મજાના ચંપલ સાથે. કેમ ચંપલ? તો જો આજે મેં લઈ લીધા છે ને મસ્ત મજાના અમારા લાઈનમાં આવ્યા હતા ને તો ચંપલ. આજે આપણે મસ્તની બ્લોગની શરૂઆત ચંપલ અને અમારા કુસુ જોડે કરી. કુચુડી ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ બધાને, સ્વાગત છે તમારું અમારું. તો આજે આપણે એકદમ ફ્રી થઈ ગયા છે લાઈનમાં. જો ત્યારે સાડીવાળો આવ્યો છે અને ચંપલવાળો આવ્યો છે. ચંપલ મસ્તના લઈ લીધા. મમ્મી અત્યારે હવે સાડીની શોપિંગ કરે છે. તો કંઈ નહીં, અમારે તો સારું ઘરે બેઠા બધું આવી જાય તો કંઈ બહાર લેવા જવું પડે નહીં. તો કંઈ નહીં, હાલો કંઈક બધી શોપિંગ કરી લઈને પછી બતાવીએ શું શું લીધું તમને. જો તે જમવાનું બધું બની જાય, બધું બનવામાં વાર ન લાગે. પણ એક ખાલી છે ને થોડીક એવી રોટલી બનાવી હોય ને તો એ બનાવતા પહેલા આ વસ્તુ લઈને તાર વિચાર આવે યાર કેટલી ગરમી છે. અને એમાં અમારા અમદાવાદની ગરમી, ઓ માય ગોડ. તો કાંઈ નહીં, હાલો ફટાફટ હવે છે ને મોટી મોટી. અત્યારે ઉનાળામાં તો કોઈ એમ કહી દે ને રોટલી નાની છે તોય ગુસ્સો આવી જાય, કેમ કે અત્યારે તો મોટી રોટલી જ ચાલે. અત્યારે જમ્બો સાઈઝની રોટલી કરવાની છે આપણે આજે, કેમ કે આજે તો અમદાવાદની ગરમી તો ભૂક્કા બોલાવે છે, ભૂક્કા. અત્યારે ખાલી આપણને એમ કહી ને કે અત્યારે અમારે રોટલી નહીં ખાઈ, ખાલી ગમે હશે નહીં ચાલશે તો એમને લેડીઝોને અત્યારે જન્નત મળી જાય. જન્નત સ્વર્ગમાં જગ્યા હોય ને એટલી ખુશી મળે. પણ નહીં થતું, એવી ખુશી અત્યારે કોઈ દેતું નહીં અમને. કોઈ નહીં, મસ્ત મજાની રોટલી જમ્બો સાઈઝ. જો આ દર્શન ઘરે જમવા આવી ગયા છો ને દર્શન? જમવું તો પડે ને બકા, હવા નાસ્તો કરી વાગ્યો તો. તો પછી તમે આવતા નહીં એટલે આજે આવી ગયા તો સારું કહેવાય. આ જમવામાં હું બનાવ્યું છું? દર્શનનું ફેવરેટ શાક છે ચોળીનું શાક, રોટલી, પાપડ, છાશ, અથાણું. મારી થાળીમાં એ જ છે. અને જો મમ્મી બેસી ગયા છે જમવા. મમ્મીએ ખીચડી લીધી છે. જય શ્રી કૃષ્ણ. હાલો બધાય જમવા. જો મમ્મી એમ કહે છે હાલો બધાય જમવા, બસ હું કહી દઉં હાલો દર્શન જમવા. તો જમી લઈએ. સારું હાલો. જો કુસુભાઈ ફદોડી ફરવા ઉપર આવ્યા. ફદોડી પર હવે જો આમથી આમ ગોથા ખવાઈ જાય છે ફદોડી વાળી. અરે આ તો બહુ ગોથા ખાધા હે કુસુ. વચ્ચે હોવાઈ જાય ને પછી મારે ડાયરેક્ટ 5:30 વાગી ગઈ છે. અત્યારે જો 5:30 વાગી ગઈ તો અત્યારે બહાર નીકળીને મને લાગ્યું કે હજુ શું આવે છે, કંઈ વાગ્યા જ નહીં. હવારના 5:30 લાગ્યો હોય ને એવું લાગે. કેવું વાતાવરણ છે કા દર્શન? આજે વાતાવરણ એકદમ ઓલું છે કા. અને આ દર્શન ઘરે છે અને દર્શન એક ઘરે હોય ત્યારે અમારે એક રસોડું ચાલુ રાખવું પડે, કેમ કે એને કંઈકનું કંઈક ખાવાનું જ મન થયા કરે. હજી ઉપર હતા ને ત્યારે મને કંઈક લિસ્ટ આપી દીધા છે 2-3. હાલો નીચે જઈને કંઈક ખાઈ લઈએ હવે. જો કેટલા ટાઈમ પછી દર્શનને પાછા આ સ્ટેપમાં જોયા કા દર્શન? હમણાં તો દેખાતા જ નહોતા ચા પીતા પીતા બંધ કરી દીધો હતો કે હું? હા, હવે કુસુભાઈ ચાના બંધાણી થઈ ગયા આ દર્શનની હિસાબે. આ દર્શન અત્યારે તમે મમ્મીના હિસાબે. કાંઈ નહીં, હાલો પી લ્યો ચા, રોંઢો કરી લ્યો. હનુમાન દાદા આવ્યા. હવે દે ધનાધન પકોડી દબા હે. ઘરે હોય ને એટલે નકરું ખાવ જ કરે. ડાબો હાલો લીધી, પાણી નાખ્યું, એક્શન. વાહ. જો અહીંયા કેટલું વિચાર્યા પછી ફાઇનલી ડિસાઈડ કર્યું છે અને અત્યારે અમે બનાવવા જઈ રહ્યા છીએ ગાંઠિયા મસ્તના. આપણે
તો ગાંઠિયા નકરા નથી બનાવવાના, આજે બનાવવાનો છે ગાંઠિયા જલેબી એન્ડ મરચા. તો હાલો બધા ગાંઠિયા જલેબી ને મરચા ખાવા. મસ્તનું વાતાવરણ છે, કેમ કે અમારું રૂમ આગળની રૂમનું વાતાવરણ સારું જ હોય છે હંમેશા, કેમ કે એસી ચાલુ હોય ને એટલે. તો કઈ નહીં, હાલો અત્યારે બનાવી છે આપણે મસ્તના મરચા. મરચા તો નથી બનાવવાનું, મરચા ખાલી તળવાના જ છે. અને અત્યારે બનાવી છે આપણે ગાંઠિયા અને જલેબી રેડીમેડ લાવ્યા છે. તો ચલો બધા જોવા જોઈએ. બધું જો અહીં તેલ મુકાઈ ગયું છે, અહીંયા લોટ કાથરોટમાં આવી ગયો છે, ફટાફટ એને બાંધવાનો છે કેમ કે તેલ ફૂલ ફાસ આવી ગયું છે. રવિના મજા આવે છે બનાવવાની? મજા તો આવે છે પણ હારો સજાઈ થાય છે મને ગરમીની. અલ્લા તોબા થઈ ગયું યાર. ખાવાની બહુ મજા આવે છે ગાંઠિયા. કેવા બન્યા દર્શન ગાંઠિયા? ગાંઠિયા એક નંબર બન્યા છે. એક નંબર બન્યા ને? એક નંબર. કઢી તો હજી ચાખી નહીં, બાર વાળા ચક્કર મારે ને એવી કઢી બનાવી સારે. શું વાત છે? ગાંઠિયા, મરચા, કઢી, જલેબી. ખાલી પપૈયાનો સંભારો નહીં, જલેબી બધુંય છે. હા, તળાતા હોય. ગરમા ગરમ ગાંઠિયા ખાવા ચાલો. તો જો મારા ગાંઠિયા તો આજે બધાને બહુ ભાવ્યા અને અમને બધાને બહુ મજા પડી ગઈ. પણ ગાંઠિયા બનાવતા બનાવતા જે મારી હાલત બગડી ને, અરે યાર. અને તમને બધાને લાગતું હશે કે અમે બધા ગાંઠિયા બહુ ખાઈએ છીએ ને ગાંઠિયા બહુ બનાવીએ છીએ, કેમ કે અમે છે ને અમારી સરનેમ છે ને લાઠિયા છે. તો લાઠિયા છે ને એટલે અમે ગાંઠિયા બહુ ખાઈએ છીએ. એવું કાંઈ નહીં, અમારા ઘરમાં ગાંઠિયા વગર કોઈની સવાર થતી જ નથી. આજે અમે સ્પેશિયલ નાસ્તો છે ને, આજે જેઠાલાલની યાદ આવી ગઈ હતી, કેમ કે જેઠાલાલ સ્પેશિયલ નાસ્તો બનાવ્યો હતો. એ જેઠાલાલ ફાફડા ખાય અને અમે ગાંઠિયા ખાઈ, એટલો જ ફરક છે, બીજો કાંઈ નથી. તો ગાંઠિયા તો ખવાઈ ગઈ, પણ ગાંઠિયા ખાધા પછીનું જે છે ને અહીંયા કામ બધું વધી જાય છે ને, એ જો વખત કેસ બેસ બધું ચણ તેનાથી બગડી ગયું છે. તો ફટાફટ હવે લાગી જવાનું છે આમાં અને ફટાફટ સાફ કરી નાખીએ. અને દર્શન તો જોઈને નાઈટ હતી તો એ તો વયા ગયા ખાઈ. તો હાલો આપણે તો હજી કામ કરવાનું છે. જો ગાંઠિયા ખાઈને કામ બામ પતાવીને અમે આવી ગયા છીએ ઉપર અને અમારા કૃષણ ભાઈ હજુ સુઈ ગયા છે પહેલા. તો અહીંયા અમે અત્યારે હવે કરી છે વિડીયોનો એન્ડ. આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મસ્ત મજાની કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.